રોટરી ભાવનગર રોયલના સૌજન્યથી ડૉક્ટર કેવલ શેઠની ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આજે પુષ્પ નક્ષત્ર હોય બાળકોની ઇમ્યુનિટી વધારવા સુવર્ણપ્રાસના ડોઝ આપવાનું આયોજન અમદાવાદના આયુર્વેદાચાર્ય ડૉક્ટર નિધિ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પને વૈદ શ્રી અશોકભાઈ શેઠ, વૈદ શ્રી અરુણ વાઘેલા, ડૉક્ટર શકીલ ચૌહાણ, ડૉક્ટર કિશોર શેઠ અને અન્ય આમંત્રિતોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કેમ્પમાં 150થી વધુ બાળકોએ લાભ લીધો હતો. કેમ્પ વિશેની માહિતી ડૉક્ટર નિધિ ઠક્કર અને કેવલ શેઠે આપી હતી. આ તકે બાળકોની તંદુરસ્તી માટે સુવર્ણપ્રાસના મહત્ત્વ વિશેની માહિતી અશોકભાઈ શેઠ અને અન્યોએ આપી હતી. હું ડૉક્ટર નિધિ ઠક્કર, સ્લીમ એન્ડ સ્માઇલ આયુકર, અમદાવાદથી આવું છું. આજે આપણે સુવર્ણપ્રાશનનો કેમ્પ કરી રહ્યા છે. ખાસ તો આજનો દિવસ ખૂબ ખાસ છે એવું કહી શકાય, કેમ કે આજે પુષ્ય નક્ષત્ર છે અને પુષ્ય નક્ષત્રના દિવસે જ્યારે સુવર્ણપ્રાશન બાળકોને આપવામાં આવે છે ત્યારે તે લોકોની બૌદ્ધિક ક્ષમતા છે, શારીરિક ક્ષમતા છે, રોગ પ્રતિકારક શક્તિ છે. આયુર્વેદમાં એવું કહ્યું છે ધી, ધૃતિ અને સ્મૃતિ ત્રણેય ડેવલપ થાય છે બાળકોમાં, જેની આજે ખરેખર બાળકોને ખૂબ જરૂર છે. આજે માનસિક રોગો વધતા જાય છે, શારીરિક રોગો વધતા જાય છે. બાળકોની ઇમ્યુનિટી લો હોવાના કારણે વારે ઘડીએ તે લોકોને વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે અને જ્યારે બાળક બીમાર પડે છે ત્યારે જાણે એમનું આખું ઘર બીમાર હોય તેવું ફીલ કરતા હોય છે. તો આ સુવર્ણપ્રાશન, એનું નામ જ સુવર્ણ છે, એનો મતલબ કે એની ઇફેક્ટ પણ સુવર્ણ જેટલી સાઇન કરે એવી છે. એટલે આજના દિવસે ખાસ કરીને પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશન ચોક્કસથી બાળકોને આપવું જોઈએ. અને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી છે, જે લોકો 2 વર્ષથી નાના બાળકો છે, તે લોકોને રેગ્યુલર પણ આ સુવર્ણપ્રાશન આપી શકાય છે. થેન્ક યુ. નમસ્કાર, હું ડૉક્ટર કેવલ શેઠ, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એન્ડ ન્યૂબોર્ન સ્પેશિયલિસ્ટ, બાળરોગ અને નવજાત શિશુનો નિષ્ણાત. આજે અમારે ત્યાં પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશનનો કેમ્પ રાખેલ છે. ડૉક્ટર નિધિબેન ઠક્કર, જે અમદાવાદના આયુર્વેદિક એક્સપર્ટ છે, એમની દ્વારા દરેક બાળકને 6 મંથ્સથી 12 યર્સ સુધી સુવર્ણપ્રાશન આપવામાં આવશે. હવે આપણે અમારા એલોપેથીમાં જે વેક્સિનેશનનું જેટલું ઇમ્પોર્ટન્સ છે બાળકની ઇમ્યુનિટી માટે, હું એવું માનું છું કે આપણા આયુર્વેદિક પ્રમાણે સુવર્ણપ્રાશન બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પણ એ વેક્સિનેશનનું વિકલ્પ નથી. વેક્સિનેશન આપ્યા પછી તમારે સુવર્ણપ્રાશન બી આપવું જોઈએ, જેનાથી કોમ્પ્લિમેન્ટ થાય ઇફેક્ટ અને બાળકની ઇમ્યુનિટી અને ઓવરઓલ ડેવલપમેન્ટમાં બહુ હેલ્પ રહે. થેન્ક યુ. અરુણ વાઘેલા, છેલ્લા 30 વર્ષથી ભાવનગરમાં આયુર્વેદ અને પંચકર્મ ચિકિત્સક તરીકે કાર્યરત છું. સુવર્ણપ્રાશન કાશ્યપ સંહિતાના રેફરન્સ પ્રમાણે બાળકો માટે જ્યારે જન્મ થાય ત્યારે સૌથી પહેલાંના જમાનામાં જે ગળથુથી પાતા હતા ત્યાંથી જાતકર્મ સંસ્કાર એને કહેતા હતા. એમાં અસલ વસ્તુ જતી રહેતી, મૂળભૂત વસ્તુ 100% સોનું પથ્થર ઉપર ઘસીને મધવાળી આંગળી કાઢીને બાળકને સૌથી પહેલાં આપવામાં આવતું, પછી જ માનું દૂધ આપવામાં આવતું. અત્યારે કાશ્યપ સંહિતાના રેફરન્સ પ્રમાણે સાહેબે જેમ કીધું છે એમ બ્રાહ્મી છે, જટામાસી છે, બ્રાહ્મી ઘૃત વાપરવામાં આવે છે. એમાં સુવર્ણ પણ વાપરવામાં આવે છે અને વચાર. આ મેઇન કન્ટેન્ટ સાથે બાળકને આપવાથી બાળકની શારીરિક સ્થિતિ અને માનસિક સ્થિતિ જબરજસ્ત વધે છે. અત્યારે બાળકોને ચાલતા વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ, કફ બહુ જ માર્કેટમાં આપણે જોવા મળીએ છીએ. તો આનાથી બેસ્ટ રસ્તો બીજો કશો જ નથી. જો બાળકો માટેની જો ઔષધિ હોય તો એ સવર્ણપ્રાશ છે. જે સવર્ણપ્રાશ છે એનો આખો યોગ છે કે એમાં બ્રાહ્મી છે, શંખપુષ્પી છે, મધ છે, ઘી છે, દૂધ છે, આ બધાની આખો ફોર્મ્યુલેશન એની છે. ને આ બધા તજજ્ઞ ઋષિમુનિએ બનાવેલું શાસ્ત્રોક્ત છે. આના 1 થી 2 ટીપા એના ડોઝ એની ઉંમર પ્રમાણે દેવાય છે. 1 થી 5 વર્ષનો હોય તો 1 થી 2 ડ્રોપ દેવાય છે. જેમ એની ઉંમર વધી જાય, પણ 10 વર્ષ આપ્યા પછી એને જરૂર મારા હિસાબે નથી થતી. આમાં તમને નાનામાં નાના કન્ટેન્ટ જાણવા મળશે.